અને અંદર ઇન્સર્ટ કરશો આંગળીની મદદથી. અને આની નીચે જે આ સ્ટેમ છે, આ જે દાંડી છે, એનો ઉપયોગ એના માટે થાય છે ચેક કરવા માટે કે આ બરાબર ઇન્સર્ટ થયું છે કે નહીં. સાંભળતી વખતે ઘણીવાર એમ લાગે છે બહુ લાંબુ છે અને થોડું અટપટું છે, પણ તમે જ્યારે એને 1 કે 2 વાર વાપરશો તો આમ શ્યોર, મારી ઓફિસમાં, મારી કંપનીમાં અત્યારના અમે લોકો બધા જ આ વાપરી રહ્યા છે. ઇવન જે વર્કર્સ છોકરીઓ છે જે ગામડામાંથી આવે છે એ લોકો આને અમારા કરતાં સારી રીતે અને ફાસ્ટ વેથી એક્સેપ્ટ કરી રહ્યા છે. તો કદાચ સાંભળવામાં થોડું અટપટું લાગે, પણ વાપરવામાં એનાથી ઘણું ઇઝી છે. તો આ મેં તમને ઇન્સર્ટ કરવાની વિધિ દેખાડી. સેમ વેથી આને રિમૂવ કરવાની પણ એક વિધિ છે. કારણ કે મોસ્ટ ઓફ ધ લોકો ત્યાં છે ને બહુ જ ફેસ કરે છે કે એ લોકો કહે છે મેડમ અમે આને ખેંચીએ છીએ તો બહાર નથી આવતું, કંઈ અટકી તો નથી ગયું ને? અટકતું નથી. આને તમે જ્યારે ઇન્સર્ટ કર્યું છે તો આ વેક્યુમથી અંદર સ્ટિક થઈ ગયું છે. તો જ્યારે વેક્યુમથી સ્ટિક હોય તો કેટલું બી ખેંચશો તો નહીં નીકળે. એના કરતાં તમારે એને નીચેથી એક નાની અમસ્તી ચપટી, પિંચ કહીએ આપણે, એને નાની અમસ્તું થોડું દબાવશો એટલે વેક્યુમ રિલીઝ થઈ જશે. જ્યારે એ વેક્યુમ રિલીઝ થઈ જશે પછી તમારે એને આ રીતે કાઢી WCમાં જે બી બ્લડ આવ્યું છે એ ફેંકી પાણીથી ફરીથી ધોઈ અને રીઇન્સર્ટ કરી શકો છો. તો એને વાપરવાની ઇન્સર્ટ અને રિમૂવલની એક નાની વિધિ આપને મેં સમજાવી છે. બિલકુલ, જે રીતે તમે આ કપ વિશે જણાવ્યું છે, જે આપ રીત બતાવી રહ્યા છો કે આ રીતે ઇન્સર્ટ કરવું, કદાચ લોકોએ સાંભળ્યું પણ હોય ન પણ સાંભળ્યું, પરંતુ જેને સાંભળ્યું છે તેમનામાં પણ ઘણી ગેરમાન્યતાઓ હશે. આ વિશે લોકો ક્યાંક વિચારતા હશે, કંઈક નેગેટિવ વસ્તુ પણ વિચારતા હોય લોકોમાં. તો આપે પણ એવા ઘણા અનુભવ આપે કર્યા હશે કે લોકોમાં ગેરમાન્યતાઓ રહેલી છે, તેના વિશે જણાવશો. અત્યાર સુધીની અવેરનેસમાં ઘણીવાર ઘણા હાસ્યાસ્પદ પણ જોવા જઈએ તો બહુ ડીપ એવા ક્વેશ્ચન્સ મારી સામે આવ્યા છે કે જે સાંભળીને મને તો આપણી એજ્યુકેશન સિસ્ટમ પર પણ પ્રશ્ન થયો છે કે ભાઈ એજ્યુકેશનમાં આપણે અમુક વસ્તુઓ જ્યારે નથી કહેતા એની આગળ જઈને શું લાઈફમાં ઇમ્પેક્ટ આવે છે. તો હું જ્યારે આના વિશે નોલેજ આપતી હતી તો મારી પાસે કે પ્રશ્નો જે આવ્યા છે કે મેમ જ્યારે આપણે આ ઇન્સર્ટ કરીએ તો આપણે પી જઈ શકીએ કે નહીં? તો ડેફિનેટલી, કારણ કે પીનો માર્ગ અને વજાઇનાનો માર્ગ બંને અલગ અલગ છે. તમે જ્યારે એને ઇન્સર્ટ કર્યું હોય, 8 કલાક એને ઇન્સર્ટ કર્યું હોય, એ દરમિયાન આપણને જો પી જવું હોય તો એવરી ટાઈમ તમે જઈ શકો. આ પડશે પણ નહીં, આને કાંઈ નથી થવાનું. તમે પ્રેમથી બિંદાસ ફ્રીલી જઈ શકો છો. સેકન્ડ ક્વેશ્ચન જે મારે આવ્યો હતો એ હતો કે મેમ અમે આ ઇન્સર્ટ કર્યું તો એ પેટમાં તો નહીં વયું જાય ને? પણ આપને હું સમજાવું કે આપણો અંદરનો જે માર્ગ છે એ અંદરથી ક્લોઝ છે. કોઈ ધારે તો પણ ત્યાંથી અંદર ઉપર પેટમાં કંઈ જવાનું નથી. સો ડેફિનેટલી આમાં એવું કંઈ પણ નથી કે જે ઉપર જઈને પેટની અંદર વયું જશે અને ફરશે અને નીકળી નહીં શકે. સો આ બધી ગેરમાન્યતાઓ છે બિકોઝ ઓફ લેક ઓફ નોલેજ. ફક્ત ગામડામાં નહીં, મને શહેરોમાં પણ લોકોએ આ તરફના આવા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછ્યા છે. સો એ ફક્ત એક પ્રકારની ગેરમાન્યતા છે. જેમ તમે તમારું નોલેજ એડ કરશો, અવેરનેસ લાવશો તો તમે આને બહુ કોન્ફિડન્ટલી વાપરી શકશો. હવે એ જાણવું છે આપણી પાસે કે દરેક સ્ત્રી માટે, દરેક છોકરી માટે હેલ્ધી પીરિયડ ખૂબ જ જરૂરી છે. તો હેલ્ધી પીરિયડ માટે શું કરવું જોઈએ તે જણાવશો. યસ પ્રીતિ. તો પ્રીતિ, નાનપણથી આપણને આદત છે કે ભાઈ એક્ઝામમાં થોડું ઇમ્પોર્ટન્સ શું છે એ કહી દો એટલે એટલું ભણીને આપણે સારો સ્કોર લાવી શકીએ. તો અમારી અવેરનેસના અનુભવો પરથી અમે હેલ્ધી પીરિયડ માટેનું એક શોર્ટ એન્ડ સ્વીટ કોમ્બો લઈ આવ્યા છે. ફક્ત તમે આ 4 વસ્તુ યાદ રાખશો તો તમારી લાઈફમાં 100% હેલ્ધી પીરિયડ જશે. અને એના માટે અમે એક બનાવ્યું છે 4P. There are the 4P of periods. If you will follow this 4P, your periods will be 100% healthy. તો ફર્સ્ટ P છે એ પ્રોડક્ટ. તો પ્રોડક્ટ્સમાં કયા પ્રોડક્ટ્સ હોઈ શકે? તમે કપડું વાપરી શકો, તમે પેડ વાપરી શકો, તમે ટેમ્પોન વાપરી શકો, તમે મેન્સ્ટ્રુઅલ કપ વાપરી શકો. જે પણ તમારી ઈચ્છા હોય, જેમાં પણ તમારું મન બેસતું હોય એ વાપરો, પણ એ સ્વચ્છ હોવું એ આપણી જવાબદારી છે. તો એ વસ્તુની યુ હેવ ટુ મેક શ્યોર કે વોટ એવર પ્રોડક્ટ યુ આર યુઝિંગ એ સ્વચ્છ હોય, એ સ્વચ્છ રીતે વાપરીએ. એવું જ નહીં કે એક જ કપડું વર્ષો સુધી વાપરીએ. પેડના પણ અમુક પ્રોટોકોલ્સ છે એ ફોલો ન કરીએ. સૌથી હેલ્ધી વર્ઝન ડેફિનેટલી મેન્સ્ટ્રુઅલ કપ છે. પણ એના સિવાય તમારું મન ક્યાંય બીજે માનતું હોય તો તમે સ્વચ્છ રીતે એને વાપરી શકો. તો ફર્સ્ટ P છે એ પ્રોડક્ટ છે. સેકન્ડ છે એ છે કે તમારું પામ એટલે આપણો હાથ દ્વારા અમે એ જ કહેવા માંગીએ છીએ કે જ્યારે પણ તમે પીરિયડ્સમાં હો ત્યારે તમારું શરીર, તમારા હાથ સ્વચ્છ હોવા બહુ જરૂરી છે. કારણ કે હાથ દ્વારા જ તમે એ આપણા વજાઇનાના અંદર જે બી પ્રોડક્ટ્સ છે એને એક્સચેન્જ કરો છો. અને બિકોઝ ઓફ અનહેલ્ધી હેન્ડ કદાચ ઇન્ફેક્શન અંદર જવાની પોસિબિલિટીઝ છે. તો તમારા હાથ સ્વચ્છ રાખવા, તમારું શરીર સ્વચ્છ રાખવું એ અટમોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્રીજું P છે એ છે પેન. કારણ કે ઘણી બધી બાળકોને, ઘણા બધા લોકોને પેનનો અનુભવ થતો હોય છે. તો પેન માટે અમે રિકમેન્ડ કરીએ છીએ કે દવાઓ
એકદમ લાસ્ટ જ્યારે ડૉક્ટર જ કહે છે ત્યારે તમે લો. ડોન્ટ ટેક અ મેડિસિન કે ભાઈ પેઇન સહન નથી થતું, એકવાર દવા લીધી નેક્સ્ટ મંથમાં પણ લેવા લાગો, એમ હેબિટમાં નહીં આવો. યુ મેનેજ ઇટ. તમને બહુ એવું થતું હોય તો તમે શેક લઈ શકો છો, એમ ઘરગથ્થુ કંઈ પણ વસ્તુ કરી શકો છો, પણ દવાને મેક્સિમમ અવોઇડ કરજો. સો થર્ડ ઇઝ ધ પેઇન એન્ડ ફોર્થ ઇઝ ધ પીરિયડ્સ ઇન બિટવીન પીરિયડ્સ. તમારા પીરિયડ દરમિયાન આવેલા પીરિયડને કેવી રીતે સંભાળવાનું છે, તો 3 વસ્તુનું ધ્યાન રાખવાનું છે. તમારું ફૂડ એટલે તમારો આહાર, તમારી ઊંઘ અને તમારો વ્યાયામ. જો તમે તમારી ઊંઘ, તમારું ફૂડ, સ્લીપ અને એક્સરસાઇઝ આ 3 વસ્તુનું ધ્યાન રાખશો તો આઈ એમ 100% શ્યોર કે તમારા પીરિયડ્સ ખૂબ જ હેલ્ધી જશે. સો પીરિયડ્સ ઇન બિટવીન પીરિયડ્સ. સો અગેન 4P ઇઝ, ફર્સ્ટ ઇઝ ધ પ્રોડક્ટ, સેકન્ડ વન ઇઝ પામ, થર્ડ ઇઝ પેઇન એન્ડ ફોર્થ ઇઝ પીરિયડ્સ ઇન બિટવીન પીરિયડ્સ. જો તમે આ 4 Pના ધ્યાન રાખશો તો તમારા પીરિયડ્સ એકદમ હેલ્ધી પીરિયડ્સ જશે. મેમ, અમને એ પણ જાણકારી મળી છે કે આપ ખૂબ જ સરસ ઝુંબેશ ચલાવો છો, ખુશી કી ઉડાન. આ ઝુંબેશ આપ ચલાવો છો, ભૂતકાળમાં પણ આપ ઘણા લોકોની વચ્ચે જઈને આપે જાગૃતિ ફેલાવવાનું કામ કર્યું છે, ભવિષ્યમાં પણ આપ કરવાના છો, અત્યારે પણ આપ કરી જ રહ્યા છો. તો તે ઝુંબેશ વિશે મેં જણાવવા માંગશો કે તેનો ઉદ્દેશ શું છે, અત્યાર સુધી આપ કેટલા લોકો સુધી પહોંચ્યા છો, કેવી રીતે લોકો સુધી પહોંચ્યો છો, તે જણાવશો. ખુશી કી ઉડાન એ અમારો જે પ્રોજેક્ટ છે જેના નેજા હેઠળ અમે મેન્સ્ટ્રુઅલ હેલ્થ અને હાઇજીનની અવેરનેસ આપીએ છીએ. એઝ એ વુમન વન પોઈન્ટ ઓફ ટાઈમ આઈ થોટ કે અત્યારના સમાજમાં એ વસ્તુની ખૂબ જ અછત છે કે લોકોમાં જાગૃતતા નથી અને સ્પેશિયલી પીરિયડ્સ દ્વારા નથી. અને એમાં અમે કામ કરતાં હું અને મારી ટીમ એક પ્રોજેક્ટ પર પહોંચ્યા છે, જે પ્રોજેક્ટનું નામ છે ખુશી કી ઉડાન. ખુશી કી ઉડાન મતલબ તમારો પીરિયડ્સ હેપી પણ જવા જોઈએ અને એકદમ ફ્રી જવા જોઈએ. તો આના હેઠળ અમે અત્યાર સુધીમાં લગભગ 150 જેટલા પ્લેટફોર્મ પર અલગ અલગ જગ્યાએ અવેરનેસ આપી ચૂક્યા છે અને લગભગ 5 લાખ જેટલા લોકોને અમે ઓલરેડી ટચ કરી ચૂક્યા છે. પણ એ બધા કરતાં પણ, આ નંબર કરતાં પણ જે મને વિશેષ રીતે ટચ થાય છે એ છે કે એ સમય દરમિયાન જે પ્રશ્નો લઈને મારી પાસે બાળકો, દીકરીઓ આવતી હતી, એ જોઈને મને થયું કે આમાં હજી ખૂબ જ કામ કરવાની જરૂર છે. અને હજી તો અમે જસ્ટ બિગિનિંગમાં છીએ. હું મારા વિલેજમાં પ્રીતિ એક શાળામાં ગઈ હતી, ત્યારે મને એક બાળકી હશે 11મા કે 12મા ધોરણની, એ પ્રશ્ન લઈને આવી કે મેમ હું પીરિયડ્સમાં થાઉં છું તો આગળ જઈને કેન્સર થશે શું મને? ત્યારે મને એ વસ્તુનું જ્ઞાન થયું કે કેટલી બધી ગેરમાન્યતાઓ છે, કેટલી બધી મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે કે જે ભણતી ગણતી, જે 11મા 12મામાં ભણતી છોકરીને પણ જો આવા પ્રશ્નો હોય તો આપણે તો કેટલું કામ કરવાનું બાકી છે. બિલકુલ. સો આ જ અમારો પ્રોજેક્ટ છે અને લોકોને ટચ કરવા, અનુભવ કરવા અને સારી અને સાચી ઇન્ફોર્મેશન આપવી એ જ અમારું મિશન છે. ખરેખર લોકોને આ વિશે ખૂબ જ ગેરમાન્યતાઓ છે ને અત્યારે એવું નથી કે ફક્ત ગામડાઓમાં જ, પરંતુ આપણે શહેર તરફ જઈએ તો ત્યાં પણ હજુ પણ લોકોને આવી ગેરમાન્યતાઓ છે જ આને લઈને. અને આપ અને આપની ટીમ ખૂબ જ સરસ કામ કરી રહ્યા છો, લોકો સુધી આપ પહોંચી રહ્યા છો, ખૂબ જ સરસ આપ જાગૃતિ ફેલાવી રહ્યા છો, તે ખૂબ જ સરસ કાર્ય છે. હવે કાર્યક્રમના અંતમાં આપનો એક મેસેજ હું લેવા માંગીશ કે આપ અમારા દર્શક મિત્રોને શું કહેવા માંગશો? ડેફિનેટલી પ્રીતિ, કદાચ આ મેસેજ દેવા માટે જ હું અહીંયા સુધી આવી છું. મારો મેસેજ છે મારા હરેક દર્શકો મિત્રોને, જે કદાચ સ્ત્રી હોય કે પુરુષ હોય, હરેક દર્શક મિત્રો પાસેથી મને તમારા પાસેથી એ પ્રોમિસ જોઈએ છે કે જે રીતે અમે અત્યારના સ્ટડી કર્યું છે, લગભગ 18% લોકો એવા છે કે જેને સાચી માહિતી છે માસિક ધર્મ વિશે, અને લગભગ 80 જેટલા હજી પણ આપણા સમાજમાં લોકો છે જેને ખરેખર સાચી માહિતી નથી. તો આ માહિતીને સ્પ્રેડ કરવા માટે, આ માહિતીને અવેલેબલ કરાવવા માટે મને આપનો સપોર્ટ જોવે છે. અને એ ક્યાંથી ચાલુ થશે ને કેવી રીતે ચાલુ થશે? તમારે એ પ્રોમિસ કરવાનું છે કે તમારા ઘરમાં તમે એવું ઓપન એટમોસ્ફિયર આપશો કે જ્યાં તમે ઓપનલી આ વિશે વાત કરી શકો અને આ વિશેની માન્યતાઓ, ગેરમાન્યતાઓને એકબીજા સાથે વાત કરીને, કમ્યુનિકેશન કરીને ટેબલ પર લાવી શકો. કારણ કે જો એક ઘરમાં બદલાવ આવશે તો સમાજમાં આવશે, અને સમાજમાં આવશે તો દેશમાં આવશે. સો આ જ મારું એક મેસેજ છે બધાને કે પ્લીઝ બદલાવ કોણ લાવશે? બી ધ ચેન્જ વી વિશ ટુ સી ઇન ધ વર્લ્ડ. સમાજમાં જો કોઈ બદલાવ લાવવો હોય તો એ કોણે લાવવાનો છે? કોઈ ડૉક્ટરે, કોઈ બીજાએ નહીં, આપણે પોતે જ. તો ચાલો એ માટે થઈને પહેલું પગથિયું, પહેલું સ્ટેપ લઈએ અને એ બદલાવ આપણા ઘરેથી ચાલુ કરીએ. તો આ જ મારો મેસેજ છે બધાને કે પ્લીઝ ઇનિશિએટ ધીસ ટોક. જિજ્ઞાસાજી, આપે અને આપની ટીમે ખૂબ જ સરસ પહેલ કરી છે લોકોની જે ગેરમાન્યતાઓ છે તેને દૂર કરવા માટે અને સાચી માહિતી લોકો સુધી પહોંચાડવા માટે. લોકોને હજુ પણ એ માહિતીની સમજ નથી અને લોકો સુધી આપ પહોંચો છો. આપ ખૂબ જ સરસ કાર્ય કરી રહ્યા છો અને આપે અમારા સ્ટુડિયોમાં પણ ઉપસ્થિત રહ્યા છો. આપે દર્શકોને ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું છે, તે માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.
તો મારા ખાસ કાર્યક્રમ હેલ્થ ઇઝ વેલ્થમાં અત્યારે ફક્ત આટલું જ. ફરી મળીશ આપને એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.